સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મુંબઈથી સુરતમાં એમડી ડ્રગ્સ ઘુસાડતાની સાથે જ ડ્રગ્સ પેડલરને 53 ગ્રામ જેટલા એમડી ડ્રગ્સ સાથે ઝડપીને ₹1,70,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપીને આંતરરાજ્ય નેટવર્કનો ઉજાગર કર્યો. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ માફિયાઓ તથા તેમની ગેંગ સિન્ડિકેટ સભ્યોને પકડી પાડવા માટે સુરત પોલીસ કમિશનરના સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ વર્કઆઉટમાં હતી. તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને એનડીપીએસના ગુનાના સંબંધે મળેલ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે રેડ પાડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તારીખ 12/8/2026ના રોજ સવારે સુરત શહેર મીંઢોરા બ્રિજ તરફથી કપલેટા ચેકપોસ્ટની વચ્ચે જાહેર રોડ ઉપરથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈ આવનાર આરોપી તોકીર ઉર્ફે બિલ્લા રઈસ ખાન ઉંમર 20 રહેવાસી બિલ્ડિંગ નંબર 39 ત્રીજા માળે ગોલ્ડન આવાસ ઊન પાટિયા સુરત શહેર અને મૂળ વતન ઉત્તર પ્રદેશ વાળાને ક્રાઇમ બ્રાન્ચે પ્રતિબંધિત એમડી ડ્રગ્સ આશરે 53 ગ્રામ કિંમત ₹1,61,310 અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹1,71,810ની મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે. પકડાયેલ આરોપી તોકીર ખાનની પૂછપરછ કરતા પોતે સુરત ઊન ગામમાં રહેતા યાસીન શેખના કહેવાથી આ ડ્રગ્સનો જથ્થો લાવેલ અને તે મુંબઈમાં રહેતા સમીર ઉર્ફે છોટુ નામના ઈસમ પાસેથી ધારાવી વિસ્તારમાંથી આ ડ્રગ્સ લઈને આવેલ હોવાની કબૂલાત કરેલ અને ત્યાંથી તે પોતે બાંદ્રાથી ટ્રેન મારફતે નવસારી ખાતે ઉતરીને ત્યાંથી ઊન સચિન ખાતે રહેતો યાસીન શેખની ડિલિવરી આપવાની હોવાની કબૂલાત કરેલ. હાલમાં પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળની કલમો લગાડીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તોકીર રિક્ષા દ્વારા યાસીનને ડ્રગ્સની ડિલિવરી કરવા આવતો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપીને કડકાઈથી પૂછપરછ કરતા તેને એમડી ડ્રગ્સનો જથ્થો યાસીનને મંગાવેલ હોવાની કબૂલાત કરેલ. તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની પોલીસે યાસીનને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા અને ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 12/8/2026ના રોજ લાસપુર ગામ 3 રસ્તા ખાતેથી આરોપી યાસીન સલમાન શેખ ઉંમર 34 રહેવાસી અલીફનગર ઉનપાટિયા ભેસ્તાનવાળાને ઝડપીને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને પૂછપરછ કરતા તેમણે કહ્યું કે તે સુરતમાં રહે છે અને મુંબઈ રહેતા સમીર ઉર્ફે છોટુ નામના ઈસમ પાસેથી અવારનવાર ડ્રગ્સ મંગાવીને હેરાફેરી કરે છે. અગાઉ 23 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સ ના ગુનામાં ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચૂકેલ છે. 28/7/2026ના રોજ પોતે તોકીર ખાનને રોકડા રૂપિયા આપીને મુંબઈ સમીર ઉર્ફે છોટુ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈ આવવાનું જણાવેલ. જે મુજબ તોકીર ખાન મુંબઈ ધારવી વિસ્તારમાંથી કહ્યા મુજબ એમડી ડ્રગ્સનો જથ્થો લઈને ટ્રેન મારફતે બાંદ્રાથી નવસારી આવેલ અને ત્યાંથી લોકલ રિક્ષા મારફતે પોતે આવતો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધેલ. બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત સુરત શહેરની પોલીસ અલગ અલગ પોલીસ સ્ટેશન તેમજ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી વગેરે ડ્રગ માફિયા વિરુદ્ધ એક મુહિમના અંતર્ગત સતત કાર્યવાહી કરતા રહે છે. આ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ઝાલા સાહેબ અને એમની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી જેના આધારે કે મુંબઈથી એક ઇસમ ડ્રગ્સ સુરત લાવી અને વેચવાનો છે અને એ મીંઢોળા બ્રિજથી કપલેટા તરફ આવવાનો છે. આ બાતમીના આધારે કાલે તેમની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને એક તોકીર ઉર્ફે બિલ્લા સન ઓફ રઈસ ખાન જે ઊન પાટિયા ગોલ્ડન નિવાસ આસપાસ રહે છે એને પકડી પાડવામાં આવ્યો હતો. એમના કબજામાંથી 53 ગ્રામ જેટલું સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે અને એની પૂછપરછમાં આ ડ્રગ્સ એ મુંબઈથી એક સમીર નામના માણસ પાસેથી ધારાવી એરિયામાંથી લઈને આવ્યો હતો અને આ ડ્રગ્સ આગળ યાસીન સલમાન શેખ જે ઊન પાટિયા પાસે ભેસ્તાનમાં રહેવાસી છે એને આપવાનું હતું. એની પાસેથી 53 ગ્રામ 1,61,70,000 જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. એની ધરપકડ કરવામાં આવી હતી અને આગળની હવે કાર્યવાહી ચાલી છે. પેરેલલ બીજી ટીમ દ્વારા યાસીન સલમાન શેખને પણ પકડી પાડવામાં આવ્યો છે જે લાજપુર એરિયામાંથી પોલીસને મળી આવ્યો હતો. યાસીન શેખ વિરુદ્ધ પહેલાં અગાઉ એનડીપીએસનો ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં 23 ગ્રામનો કેસ ગયા વર્ષે રજીસ્ટર થયેલો છે. આ ઉપરાંત એના વિરુદ્ધ એક બીજો કેસ છે અને છેલ્લા 2 માસમાં તોકીર 3 ટ્રીપ 50-50 ગ્રામ જેટલું ડ્રગ્સ લાવી અને યાસીનને આપેલાનું પ્રાથમિક પૂછપરછમાં કબૂલેલું છે. આ ઉપરાંત યાસીન આ ડ્રગ્સ કોને આપતો હતો, ક્યાંથી અગાઉ પણ ક્યાંથી લાવેલો હતો, આના સિવાય બીજી કોઈ ફેરી કરેલી છે કે નહીં, એ તમામ બાબતોની ઉપર ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે અને કોર્ટમાં રજૂ કરી આગળના રિમાન્ડ લેવાની કાર્યવાહી ચાલુ છે. તોકીર છે એ લાવી અને યાસીનને આપતો હતો. યાસીન માટે 3 વાર મુંબઈ જઈને એ લઈ આવેલો છે. અગાઉ પણ 2 ટ્રીપ એને કરેલી છે. એના મોબાઈલમાંથી ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યો છે અને યાસીન પછી આગળ વેચતો હતો એટલે યાસીનને પણ પકડી લાજપુરથી પકડી પાડવામાં આવ્યો છે. આજે ક્રાઇમ બ્રાન્ચમાં એને કોર્ટમાં બંનેને રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે
અને આ તપાસ દરમિયાન એ કોને આપતો હતો અને આના સિવાય કોઈ બીજા પાસે મંગાવતો હતો કે નહીં એ બાબતની પણ તપાસ કરવામાં આવશે.